योग सार टीका योगेंदु देवनी रचना। बहिरात्मा अंतरात्मा અને પરમાત્માની ચર્ચા થઈ। એમાં બહિરાત્માના સ્વરૂપની વાત ચાલે છે કે બહિરાત્માના કેવા પરિણામ હોય, કેવી યોગ્યતા હોય, કેવું ચિંતન મનન હોય। તો કે દ્રવ્યનું સ્વભાવ ધ્રુવ હોય છતાં તે પરિણમનશીલ છે। ઉત્પાદ વે દ્રવ્યયુક્તમ સત। જો એમ ન હોય તો જગતમાં કોઈ કામ જ ન થાય। આમ ન માનતો આ વસ્તુ સ્વરૂપ છે એવું ન માનતો કાં તો વસ્તુને સર્વથા નિત્ય અથવા સર્વથા અનિત્ય માને છે। કોઈ વાર બહિરાત્મા હિંસાના કાર્યમાં ધર્મ માનીને, પશુ બલિ આપીને, રાત્રિ ભોજન કરીને અથવા નદીઓમાં સ્નાન કરીને ધર્મ માની લે છે। વિતરાગતાની પૂજા ન કરતા શૃંગાર સહિતના દેવોની, શસ્ત્ર આદિ સહિતના દેવોની તથા સંસાર આસક્ત દેવોની પૂજા કરવાથી પુણ્યબંધ માને છે। જુઓ અહીંયા વાત એ છે કે આ કુદેવની પૂજા ભક્તિથી તો પાપ બંધ થાય, પુણ્યબંધ ના થાય। હકીકત એમ છે, પણ આપણા મનમાં વાત બેસવી ના બેસવી જુદી વાત, બરાબર। અને મોક્ષ થવો પણ માની લે છે। કોઈ બહિરાત્માની આત્માની પૃથક સત્તાઓ પર વિશ્વાસ જ હોતો નથી। કોઈ પણ બહિરાત્માને મારો આત્મા શરીર અને સંયોગોથી જુદો છે એ વાત કબૂલાતમાં જ નથી, અનુભવની વાત તો દૂર। તે પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુથી જ આત્માની ઉત્પત્તિ માને પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થાય અને પંચમહાભૂતમાં મળી જાય એવી હિન્દુ ધર્મની માન્યતા। કોઈ બહિરાત્મા આત્માને સદાય રાગી દ્વેષી કે અલ્પક રહેવાનું જ માની લે છે કે ભાઈ આત્મા તો આવું જ રહેવાનું, એમાં ફેરફાર ના થાય એવું માને છે। તે કદી વિતરાગ સર્વજ્ઞ થઈ શકે એમ માનતો નથી। આ બહિરાત્મા મૂઢ થયો થકો, મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રથી મોક્ષ માર્ગી થયો થકો, મિથ્યા માર્ગી થયો થકો સંસારમાં અનાદિકાળથી ભટકતો આવ્યો છે અને ભટકતો રહેશે। જે મનુષ્યને સાગર પાર કરવાની નૌકા ન મળે તે સાગરમાં જ ગોથા ખાતો ખાતો ડૂબવાનો છે। બહિરાત્મા સમાન કોઈ અજ્ઞાની અને પાપી નથી। જેને સીધો રસ્તો ન મળે, જે ઉલટા રસ્તે ચાલે તે સાચા ધ્યેયને એટલે મોક્ષને કેવી રીતે પામી શકે? માટે સત્ય વસ્તુ તો વિતરાગ, દેવ, ગુરુ અને ધર્મ અને એમની જીનવાણી શાસ્ત્ર, એ સિવાય બીજો કોઈ આધાર સત્ય માર્ગ માટે નથી। નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ ગોમટસાર જીવકાંડમાં આ ગાથા લખી છે 17:18। મિથ્યાત્વ કર્મનું ફળ ભોગવનાર જીવ વિપરીત શ્રદ્ધાની હોય છે। જેમ જ્વર પીડિત મનુષ્યને મધુર રસ રૂચતો નથી, કડવો રસ મીઠો લાગે, મીઠો રસ ના ગમે, તેમ મિથ્યા દ્રષ્ટિને સાચો ધર્મ રૂચતો નથી। આવો મિથ્યા દ્રષ્ટિ જીવ જીનેન્દ્ર કથિત તત્વોની શ્રદ્ધા કરતો નથી। અન્ય પ્રકારના પરના ઉપદેશથી અથવા પરના ઉપદેશ વિના અન્ય પ્રકારના અયથાર્થ તત્વોની શ્રદ્ધા કર્યા કરે છે, બરોબર। પછી કુનકુંદાચાર્ય દર્શન પાહુડમાં લખે છે, કુનકુંદાચાર્ય દેવનું એક શાસ્ત્ર છે અષ્ટપાહુડ। અષ્ટપાહુડમાં લિંગ પાહુડ, દર્શન પાહુડ, મોક્ષ પાહુડ, આ બધા જુદા જુદા પ્રકરણ છે। એમાં દર્શન પાહુડમાં કહે છે 3, 4 અને 5 ગાથા, જેનું શ્રદ્ધાન, જેની શ્રદ્ધા ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ જ છે, કેમ કે દર્શન ભ્રષ્ટ બહિરાત્માને કદી નિર્વાણની પ્રાપ્તિ થતી નથી। જે શ્રદ્ધાથી ભ્રષ્ટ છે એને ક્યારેય મોક્ષની પ્રાપ્તિ નહીં થાય, એમ કુનકુંદાચાર્ય કહે છે। જો કોઈ ચારિત્રથી ભ્રષ્ટ થયું હોય પરંતુ બહિરાત્મા ન હોય, સમ્યક દ્રષ્ટિ હોય અને ચારિત્રથી ભ્રષ્ટ થઈ ગયું તો તે સિદ્ધ થઈ શકશે ભવિષ્યમાં ચારિત્ર અંગીકાર કરીને, બરોબર। શ્રદ્ધા ભ્રષ્ટ નથી અને એકલું ચારિત્ર ભ્રષ્ટ છે એ જીવો ફરીથી ચારિત્ર પ્રાપ્ત કરી અને મોક્ષે જઈ શકશે। ના, ચારિત્ર અંતરંગ પરિણામ છે જીવનો। રાત્રિ ભોજન તો શું છે? પૂતગલ દ્રવ્યની ક્રિયા। એ પૂતગલ દ્રવ્યની ક્રિયા સાથે જોડાયેલા તમારા ભાવ એના ઉપર ધ્યાન આલવાનું। તમારે તો બહારની ક્રિયા ઉપર ધ્યાન છે। શું છે? હા, બહારની ક્રિયાનું ધ્યાન, બહારની ક્રિયા ચારિત્ર છે જ નહીં। બહારની ક્રિયા ચારિત્રવાન જીવોના સંયોગોમાં આટલા આટલા પ્રમાણે હોય છે, એની ના નથી। ચારિત્ર તો અંતરંગ પરિણામનું નામ છે, બરોબર। પરંતુ જે સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે તે કદી મોક્ષ નહીં પામી શકે। જેમ કે સમ્યક દર્શન રૂપી રત્નની પ્રાપ્તિ નથી, તે જુદા જુદા શાસ્ત્રો જાણતો હોય તો પણ રત્નત્રયની આરાધના વિના વારંવાર સંસારમાં જ ભ્રમણ કરશે। રત્નત્રયમાં શું આવે?
હા, હવે સમ્યક દર્શનની ના પાડો તો શી રીતે ચાલશે? રત્નત્રય શી રીતે થયું? ત્રણેય જોઈએ, એકની હાનાની વાત જ ના ચાલે. બરાબર. જે કોઈ સમ્યક દર્શનથી શૂન્ય બહિરાત્મા છે તે કરોડો વર્ષો સુધી ભયંકર કઠણ તપનું આચરણ કરવા છતાં પણ રત્નાંતરની પ્રાપ્તિ અથવા આત્મ અનુભવ પામી શકતા નથી. કોટી વર્ષ તપ તપો જ્ઞાન બિન કર્મ જરે જે જ્ઞાની કે ત્રિગુપ્તિ મેં સહજ ટલે તે છ ઢાલાની વાત એ અહીંયા આગળ આ કુંદકુંદાચાર્ય લખ્યું છે. નાગસેન મુનિ તત્વાનુશાસનમાં કહે છે, બહિરાતા મિથ્યા દ્રષ્ટિ જીવ મમકાર અને અહંકારના દોષોથી લિપ્ત લેપાયેલો રહે છે. મમકારના અહંકાર, ચારિત્રના દોષની વાત પછી પહેલો મમકાર અહંકારની વાત. શરીર, ધન, પરિવાર, દેશ, ગ્રામાદિ પદાર્થ જે સદાય પોતાના હાથમાંથી જુદા છે અને જેમનો સંયોગ કર્મના ઉદયથી થયો છે તેમને પોતાના માનવા તે મમકાર આ દોષ છે. કર્મના ઉદયથી જે કંઈ અવસ્થા પ્રાપ્ત થઈ, જે સંયોગો મળ્યા એમાં મમત્વ બુદ્ધિ મારાપણું હોવું એ દોષ છે, મમકાર. અને હું મમકાર એટલે હું એકત્વ. જેમ કે આ શરીર મારું છે, જે કર્મના ઉદયથી થનારા રાગાદિભાવ નિશ્ચય નહીંથી આત્માથી ભિન્ન છે તે રૂપે પોતાને રાગી દ્વેષી આદિ માનવો તે અહંકાર છે. જેમ કે હું રાજા છું, આ જીવ ઇન્દ્રિયોથી પદાર્થોને જાણી તેમાં મોહ કરે છે, રાગ કરે છે, દ્વેષ કરે છે, ત્યારે કર્મો બાંધે છે. જ્યારે જે જ્ઞેય જણાય, પદાર્થ જણાય, એમાં રાગ દ્વેષ કરે તો કર્મ બંધાય, માત્ર જાણવાથી નહીં. બરાબર. માત્ર જાણવાથી જો કર્મબંધ થતો હોય તો સૌથી વધારે સર્વજ્ઞ ભગવાન ન થાય. કર્મબંધ આખી દુનિયા તો એ જાણે છે, લોકાલોક. મમત્વ અને એકત્વ શેમાં? પરમો. હા, સ્વમાં એકત્વ મમત્વ બહુ મદનું કારણ નથી, એમ નિદ્રાનું કારણ. બે ના હોય, તો સ્વમાં એકત્વ મમત્વ હોય, કાં તો પરમો હોય. જેને પરમો હોય એને સ્વમો ના હોય, સ્વમો હોય એને પરમો ના હોય. આ રીતે બહિરાત્મા મોહની સેનામાં જોડાઈને સંસારમાં ભ્રમણ કર્યા કરે છે. મોહના કુલ 28 ભેદ, 25 કશાયના અને 3 મિથ્યાત્વના. બરાબર. એ મોહની સેના. હવે અંતરાત્માની વાત કરે છે. છઠાલામાં વાત આવે છે, બહિરાત્મતા જાણી તજી હે, બહિરાત્મતા જાણી તજી હે અંતર આત્મ હુજે, પરમાત્મ પદ પ્રાપ્ત કરીને નિજ પદ આનંદ લીજે. આ છઠાલાની વાત છે કે બહિરાત્મપણું જે છે, બહિરાત્માપણું જાણી હે તજી અંતરાત્મ હુજે, અંતરાત્મા થા અને પરમાત્માના પદની ધ્યાન કરે, એની ભાવના કર. થવાનું એ છે, અંતરાત્મામાં અટકી નહીં જવાનું. છઠાલાની વાત. હવે અહીંયા અંતરાત્માનું સ્વરૂપ, બહિરાત્માની વાત થઈ, એ છોડવા માટે કહી. બહિરાત્મતા જાણી તજી હે જાણીને છોડો એને. બહિરાત્મા જાણો, જાણીને શું હે છે એમ જાણો અને એનો ત્યાગ કરો. બહિરાત્મતા જાણી તજી હે અંતરાત્મ હુજી. હવે બહિરાત્માનું સ્વરૂપ અહીં બતાવ્યું, એ ત્યાગ કરવા બતાવ્યું, અંગીકાર કરવા નહીં, છોડવા. બરોબર. હવે અંતરાત્માનું સ્વરૂપ એ એક દેશ અંગીકાર કરવા અને પરમાત્માનું સ્વરૂપ સર્વથા અંગીકાર કરવું. એમ પરમાત્માને જાણીને ત્યાગ કરે પરભાવ, તે આત્મા પંડિત ખરો પ્રગટ લહે ભરોપાર. એ પ્રગટ મોક્ષ માર્ગી છે. જે કોઈ આત્માને અને પરને અર્થાત પોતાનાથી ભિન્ન પદાર્થોને સારી રીતે ઓળખે છે, જાણે છે, તથા જે પોતાના આત્માના સ્વભાવ સિવાય અન્ય સર્વ વિભાવોનો ત્યાગ કરે છે, એમાંથી એકત્વ મમત્વ છોડી દે છે, તે જ પંડિત ભેદ વિજ્ઞાની અંતરાત્મા છે. તે પોતે પોતાનો અનુભવ કરે છે અને તે જ સંસારથી છૂટે છે. જો આ બધી વાતો આપણે કરીએ ને, અંતરાત્માની વાત કરીએ, પરમાત્માની વાત કરીએ, બહિરાત્માની વાત કરીએ, બધી ભાવોથી જ વિચારવાની. બાહ્ય સંયોગોનો કોઈ એનો હિસાબ નથી. સંયોગો હોય છે ખરા, ના નથી. ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી અંતરાત્મા, 13માંથી ઉપર 13, 14 અને સિદ્ધ અવસ્થા પરમાત્મા, અને ચોથા ગુણસ્થાનથી નીચે ત્રીજું, બીજું, પહેલું એ બહિરાત્મા. પણ એ પરિણામની વાત. બરાબર. જે યોગ્ય પરિણામ હોય એ પ્રમાણે તમારા અંતરાત્માની
કક્ષા ઊંચી નીચી ગણાય. હવે શરૂઆત થાય, મિથ્યાત્વ છૂટવાની શરૂઆત થાય તો પહેલાં તો કુદેવોનું શ્રદ્ધા છોડક ગ્રહિત મિથ્યાત્વ છૂટે. મિથ્યાત્વમાં ગ્રહિત મિથ્યાત્વની વાત આવી. આ ભાવમાં નવું પેદા કરે છે એ બંધ થાય, પછી જૂનામાં ઘટાડો મનતાનું કાર્ય બધું પછી થાય. પહેલાં મારી વાત સાંભળો, ભાગમાં મા બાપના દેવું ભાગમાં આવ્યું, મા બાપના કારણે સમજમાં આવો બરાબર. દેવું ભાગમાં આવ્યું, લાખ રૂપિયા દેવું ભાગમાં આવ્યું, તું દર વર્ષે 9, 5, 5, 10, 10,000 દેવું વધારે જઉં છું, તો આ ઘટક ક્યારે પેલું જૂનું ભાગમાં આવ્યું છે. જૂનું ભાગમાં આવ્યું છે અનાદિનું ગ્રહિત અગ્રહિત, અને નવું તું દેવું વધારે જઉં છું એ ગ્રહિત બરાબર. તો પેલું અગ્રહિત ક્યારે ઘટ? પહેલો ગ્રહિત બંધ થાય તો આ નવું દેવું કરવાનું બંધ કર, પછી પહેલામાં ઘટાડાની વાત કરીએ. ઓછો વધતો જે થાય હા પણ સમજવાનું અત્યારે આપણે ચર્ચા સમજવાની ચાલે છે. અત્યારે કરી નાખો એમ વાત નથી. શાસ્ત્ર જે કંઈ આપણે સાંભળીએ જે કંઈ છે એ બધી વિચારવા માટેની વાત છે. અત્યારે હાલના હાલ અમલમાં મૂકી દેવાની એવી વાત નથી. આ અમલમાં મૂકવાની તો તમારી યોગ્યતા અનુસાર, પણ થઈ શકે નહીં એમ તો કાંઈ ખાતો ખાવાનો ખેલ છે તે તમે અમલમાં મૂકી દો એમ થઈ શકે નહીં. સમજ્યા વગર કોઈ વસ્તુ. પણ એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા, તમે ઉપસમ સમ્યક દ્રષ્ટિ છો. ક્ષાયિક હતા પેલા તો. તદભવ મોક્ષગામી ચરમ શરીરી આપણા સયામાંનો કટકો એનો જો દાખલો લેવાનો આપણે. પણ વાત અહીંયા સમજવાની એમની યોગ્યતા હું છે હે, પણ વાત તો સમજવાની યોગ્યતાની વાત છે. યોગ્યતા પ્રમાણે કરવાનું છે, કોઈની કોપી નહીં મારવાની. યોગ્યતા તમારી શું છે એના પ્રમાણે વેપાર કરો છો તો તમે કેટલો માલ લાવો છો? મારા દુકાનમાં જેટલો વેચાય એટલું બરોબર. અને તમે જેનો તો માલ લાવો છો એ ટ્રકો ભરીને લાવો, તમે ટ્રકો ભરીને લાવો ને તો ચાલે તને તો કેમ? એ વખતે બધી સમજ પડે છે અને અહીં સમજ નથી પડતી. અહીંયા આગળ યોગ્યતાનો વિચાર કરવાનો છે. તમે જેટલી તમારી યોગ્યતાનો પહેલો નિયમ તો એ કે આ વર્તમાન નવું દેવું કરવાની પદ્ધતિ છે, નવું મિથ્યાત્વ અંગીકાર કરવાની પદ્ધતિ છે, એ પહેલી જવી જોઈએ. એ ગ્રહિત મિથ્યાત્વ. પછી અગ્રહિતને મોરું પડે ક્રમે ક્રમે. ક્યારે મોરું પડે? વિતરાગ દેવગુરુ શાસ્ત્રનું શરણ લે તો. પાછું ગ્રહિત ના કરે અને પેલાનું શરણ ના લે વિતરાગી દેવગુરુ શાસ્ત્રનું, તો પાછું અગ્રહિત મોરું ના પડે. એ તો દેવગુરુ શાસ્ત્રના લક્ષ્ય મોરું પડે, અને મોરું પડ્યા પછી આત્મલક્ષ્ય પુરુષાર્થ કરે તો ક્રમે ક્રમે અભાવ થાય. એમ છે. મોરું પડવું જુદી વાત, અભાવ થવો જુદી વાત. વિતરાગી દેવગુરુ શાસ્ત્રના લક્ષ્ય મોરું પડે, અભાવ નહીં. અભાવ તો સ્વલક્ષ્ય મન એટલે મોરું, એટલે વાત એક જ થઈ, બીજો કોઈ ફરક પડે એક? હા, વાત સમજમાં આવે છે. અભાવ તો સ્વલક્ષ્ય થશે. આત્મલક્ષ્ય ચિંતન મનન કરે, તત્વનો વિચાર કરે, પોતાના આત્મ સ્વરૂપનો વિચાર કરે, ભેદ જ્ઞાનનો વિચાર કરે તો ક્રમે ક્રમે મિથ્યાત્વનો અભાવ થાય. સર્વથા અભાવ તો જ્યારે આત્માનુભૂતિ થાય તાર બરોબર. હવે આગળ અહીં અંતરાત્માની વાત ચાલે છે. અંતરાત્માના મિથ્યાત્વ નથી, બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિની અંતરાત્મા કહેવાય છે બરોબર. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની પહેલા ગુણસ્થાનથી ચડીને જ્યારે ચોથા અથવા પાંચમામાં કે સાતમા ગુણસ્થાનમાં આવે ત્યારે સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા થઈ જાય છે. મિથ્યાત્વની ભૂમિ ઓળંગીને સમ્યક્ત્વની ભૂમિમાં આવવાનો ઉપાય એ છે કે સંઘની પંચેન્દ્રિય જીવ 5 લબ્ધિઓની પ્રાપ્તિ કરે. હવે આ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે 5 લબ્ધિ પ્રમાણેના પરિણામ થાય તો સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. અને એવી યોગ્યતા સંઘની પંચેન્દ્રિય જીવમાં જ હોય, બીજામાં એનાથી નીચેની જીવોમાં ના હોય. આ 5 હા સમ્યક્ત્વ પ્રાપ્ત થવાની યોગ્યતા 5 લબ્ધિપૂર્વક સંઘની પંચેન્દ્રિય જીવ જ કરી શકે, એનાથી નીચેના જીવો ના કરી શકે પ્રયત્ન, એ પ્રાપ્ત ના કરી શકે સમ્યક્ત્વ. પંચેન્દ્રિય સૈની તો પંચેન્દ્રિય સૈનીમાં કોણ આવે? દેવગતિ, નરક ગતિ, તિર્યન ગતિ, મનુષ્ય ગતિ, ચારે આવો. એમાં નરક ગતિ તિર્યન ગતિ કરતો વધારે યોગ્યતા દેવ અને મનુષ્યની. એમાં દેવ કરતો મનુષ્ય ગતિની વધારે યોગ્યતા, કારણ કે મનુષ્ય ગતિમાં ચારિત્ર અંગીકાર થઈ શકે, દેવગતિમાં ચારિત્ર અંગીકાર ના થઈ શકે. સમજમાં આવે છે? હવે મનુષ્ય ગતિમાં આપણે જૈન કુળમાં છીએ એટલે યોગ્યતા ઓર વધારે.
પેલા બધાની સરખામણીમાં બીજા કુળમાં મનુષ્યમાં જન્મ્યો હોય અને તમે જૈન કુળમાં જન્મ્યા તો દાખલા તરીકે પેલા બ્રાહ્મણ હતા બનારસીદાસ અને જૈન ધર્મ અંગીકાર કર્યું, પેલા બીજા કોઈ બીજા હતા અને જૈન ધર્મ અંગીકાર કર્યું, એવું તો તમારે કરવાની જરૂર નથી જૈન કુળમાં જન્મ્યા છો એટલે પેલા કરતા યોગ્યતા તમારી વધારે છે, ઊંચી છે, બરોબર. હવે એ યોગ્યતા થયા પછી શાસ્ત્ર સાંભળવાની રુચિ થાય, એ વધારે ઊંચી યોગ્યતા. રુચિ જાગવી, રુચિ ખાલી સાંભળવાની ઈચ્છા થાય કે આ શાસ્ત્ર સાંભળીએ, બરોબર. ફરતી બોલું એ 5 લબ્ધિની વાત આવે છે તો એ 5 લબ્ધિનું સ્વરૂપ તમે સમજો અને એ પ્રમાણે જ જે જીવ સમ્યક દર્શન થાય એ 5 લબ્ધિ રૂપે એના પરિણામ થતા જાય, એમ ક્રમે ક્રમે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે. તો 5 લબ્ધિમાં પહેલી ક્ષયોપશમ લબ્ધિ. ક્ષયોપશમ લબ્ધિ એટલે પંચેન્દ્રિય સૈની પણ એક ક્ષયોપશમ લબ્ધિ. વધારાની યોગ્યતા તમારી એક્સ્ટ્રા ક્વોલિફિકેશન એના કરતાં વધારે. દાખલા તરીકે આપણે જાત્રાએ જવાનું છે તો એ 10,000 રૂપિયા ફી રાખી તો 10,000 છે તો કોલ મિનિમમ, પણ કોઈની પાસે 15 હોય ને 20 હોય ને 25 હોય એનો વાંધો નહીં, એ વધારાનું યોગ્યતા છે. એમ અહીંયા પંચેન્દ્રિય સૈની પણ છે મિનિમમ ક્વોલિફિકેશન એક ક્ષયોપશમ, આટલો તો હોવો જ જોઈએ, હોય તો જ સમ્યક દર્શનનું આગળનું કાર્ય બને. આ લબ્ધિમાં એવી ક્ષયોપશમ લબ્ધિ, આ લબ્ધિમાં એવી યોગ્યતા મેળવે છે જેથી બુદ્ધિ તત્વ સમજવાની યોગ્ય હોય. હવે બોલો આચાર્ય કહે છે કે પંચેન્દ્રિય સૈનીપણું છે એ આ વસ્તુ સમજવા, તત્વ સમજવા યોગ્ય છે, અને આપણે 10 જણા 12 ઓટલા પર બેસીને નક્કી કરીએ અત્યારે ધર્મ ના થાય, આ તો બધું કે એમ કોઈ થોડું થઈ જાય છે. નક્કી આપણે કરીએ, આચાર્ય કહે છે થાય, આપણે કહીએ ના થાય, બોલો શું કરવાનું. ડૉક્ટર કહે તમને રોગ મટી જાય, ના સાહેબ મને તો ના મટે, પતી ગયું, આનો શું ઉપાય? ખ્યાલ આવે છે? તો ક્ષયોપશમ લબ્ધિ એટલે શું છે? આ લબ્ધિમાં એવી યોગ્યતા મેળવે જેથી બુદ્ધિ તત્વ સમજવાની યોગ્ય હોય. આટલું તારું જ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોય જ. હા, એટલું તો તને હોય જ કે તું 7 તત્વનું સ્વરૂપ સમજી શકું, દેવગુરુ શાસ્ત્રની પરીક્ષા કરી શકું, તારા સ્વપરનું ભેદ વિજ્ઞાન કરી શકું, આટલી યોગ્યતા તો મિનિમમ હોય જ. એક ક્ષયોપશમ લબ્ધિ. પોતાના પાપ કર્મના ઉદયે સમયે સમયે અનંત ગુણા ઘટાડતા રહે. હવે પાપ કર્મનો ઉદય છે, જે આ જીવ આ તત્વ સમજવામાં જોડાય એના પરિણામથી શું બને? તો કે પાપ કર્મનો ઉદય દરેક સમયે અનંત ગણો ઘટતો જાય. અભાવ નહીં બોલતા, સમજો બરોબર. અભાવ વસ્તુ જુદી છે, ઘટવાની વાત જુદી છે. તથા પોતાના દુઃખોની પરંપરાને ઘટાડતા જાય, શાતા પ્રાપ્ત કરતા જાય. આકુળ ચિત્તવાળો જીવ તત્વ તરફ ઉપયોગ જોડી શકતો નથી. જેને આકુળતા છે પરિણામમાં, એવા જીવો તત્વમાં ઉપયોગ જોડી શકે નહીં. જે તત્વ વિચારમાં જોડાય એમના પરિણામમાંથી આકુળતા ઘટતી જાય, પાપ કર્મના ઉદયો ઘટતા જાય અને શાતા વર્તતી જાય, તો તત્વમાં ઉપયોગ એકાગ્ર થાય. આ પહેલી લબ્ધિ. પછી બીજી વિશુદ્ધિ લબ્ધિ, એટલે પરિણામમાંથી કશાયની તીવ્રતા મટી જાય, અભાવ થઈ જાય, મંદ કશાય રહે, તો એમનો વિશુદ્ધિ લબ્ધિ. સત ઉપદેશ અને સત્સંગના પ્રતાપે ભાવોમાં કશાયની એવી મનતા હોય કે જેથી શુભ અને નીતિમય કાર્યો તરફ ચાલવાનો પ્રેમ અને ઉત્સાહ હોય. શું કહ્યું? શુભ નીતિમય કાર્યો તરફ ચાલવાનો ઉત્સાહ હોય. હવે દોણ ચોરીનો ધંધો કરે છે અને કે મને સમ્યક દર્શન ના થાય, તમે જ રીતે નક્કી કર્યું. આચાર્ય કે નીતિવાળા ન થાય, બાકીના અનીતિવાળા ના થાય. 1 ના 10 કરે છે અને હું કાળો બજાર કરું છું, તમને શું લેવા દે? અમારું સમ્યક દર્શન શું? આચાર્ય કે ના થાય. શ્રાવકાચારની અંદર એનો ફરક બતાવ્યો છે કે જે જીવો રાજનો કાયદો, સમાજનો કાયદો અને સદાચારનો કાયદો ઉલ્લંઘ, એ સમ્યક દર્શન માટે યોગ્ય નથી. શ્રાવકાચારમાં એમ કહે છે રાજ્યના કાયદાનું ઉલ્લંઘન કરે, સમાજના કાયદાનું ઉલ્લંઘન કરે અને નીતિમત્તાનું એટલે સદાચારના કાયદાનું ઉલ્લંઘન કરે, એ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા યોગ્ય નથી. બોલો કોને કહેવાની વાત? તો એ વિશુદ્ધિ લબ્ધિ. આવા પરિણામ નથી, એવી વિશુદ્ધિ લબ્ધિ છે. એ જીવ આગળ દેશના લબ્ધિ ઉપદેશને સારી રીતે સમજી શકે. મનમાં અનિતિના ભાવ હોય, તત્વની વાત નહીં સમજાય, ઉપદેશ ગ્રહણ નહીં થાય, ધારણામાં નહીં રહે. જો આ લબ્ધિઓનો નિયમ એવો છે કે પહેલી લબ્ધિ પૂર્વક બીજી, પહેલી બીજી પૂર્વક ત્રીજી, પહેલી બીજી ત્રીજી પૂર્વક ચોથી, પહેલી બીજી ત્રીજી ચોથી પૂર્વક પાંચમી. એકનો અભાવ ને બીજી આવી જાય એમ નહીં, લાઈનમાં જોડે એમ. ક્ષયોપશમ લબ્ધિ થઈ પછી દેશના લબ્ધિ થાય ને ક્ષયોપશમ વિશુદ્ધિ ના હોય તો એ દેશના થાય એમ નહીં, જોડાઈને. બરોબર? ખ્યાલ આવે છે? વિશુદ્ધિ લબ્ધિ, સત ઉપદેશ
અને સત્સંગના પ્રતાપે ભાવોમાં કશાયની એવી મનતા હોય, આ કેમ અનીતિ નથી કરતું, રાજ્યના કાયદાનું ઉલ્લંઘન કેમ નથી કરતું? કશાય મન છે અને ચોરી કરવાના ભાવ ના જાગ, સરકારના કાયદા ઉલ્લંઘવાના ભાવ ના જાગ, એ તીવ્ર કશાયનો પરિણામ છે. અનીતિનું કાર્ય કરવાનો ભાવ ના જાગ, અનીતિનું કાર્ય કરવાનો ભાવ થયો તીવ્ર કશાય છે. આ તો કશાયની મનતા છે વિશુદ્ધિ લબ્ધિમાં. ખ્યાલ આવે છે પોઈન્ટ? બરોબર. સત્સંગના પ્રતાપે ભાવોમાં કશાયોની એવી મનતા હોય કે જેથી શુભ અને નીતિમય કાર્યો તરફ ચાલવાનો પ્રેમ અને ઉત્સાહ હોય. ના ના ભાઈ ગમે તે થાય, આપણે સરકારની ચોરી નથી કરવી, 5 ઓછા ગમે તો ઓછા, આપણે ટેક્સ ચોરી નથી કરવી. બરોબર. આગળ, અને અનીતિમય કાર્યો તરફથી પરિણામ દૂર રહેતા હોય, અનીતિના કાર્યો તરફ લાલચ ના થાય. લાલચ થાય એનો અર્થ તમારો કશાય તીવ્ર છે, વિશુદ્ધિ લબ્ધિ નથી. આ યોગ્યતાની પ્રાપ્તિને વિશુદ્ધિ લબ્ધિ કહે છે. આવા પરિણામ થાય એનું નામ વિશુદ્ધિ લબ્ધિ. હવે આ 2 લબ્ધિ થયા પછી આગળ દેશના લબ્ધિ કાર્ય કરે. હવે આવી યોગ્યતા હોય એવા જીવન સત્સંગ દ્વારા, ગુરુમુખ દ્વારા, શાસ્ત્ર દ્વારા ઉપદેશની પ્રાપ્તિ થાય તો સમજમાં આવે. જો આવી યોગ્યતા ના હોય તો ઉપદેશ મળે ખરો, ઉપરથી નીકળી જાય. ખ્યાલ આવે? ફરીથી બોલું. દેશના લબ્ધિ, પોતાના હિતની ખોજમાં આસક્ત થઈને પોતાનું હિત છે એની તપાસ ચાલુ છે અને એમાં ઉત્સાહ છે. આસક્ત થઈને શ્રી ગુરુ પાસેથી અને શાસ્ત્રોમાંથી ધર્મ ઉપદેશનું ગ્રહણ કરે છે. આ દેશના લબ્ધિ. બરોબર. મનન કરે છે, ધારણામાં રાખે જીવ અજીવ આશ્રવ બંધ સંવર્ણ નિદ્રા અને મોક્ષ આ 7 તત્વોનું સ્વરૂપ વ્યવહાર નહીંથી અને નિશ્ચય નહીંથી બરાબર જાણે. બરોબર. આ શું છે? દેશના લબ્ધિ. જાણે, વ્યવહાર નથી જાણે કે અજીવ આશ્રય બનતો ત્યાગવા યોગ્ય છે, જીવ સંવર નિદ્રા મોક્ષ 4 તત્વ ગ્રહણ કરવા યોગ્ય છે. નિશ્ચય નહીંથી જાણે કે આ 7 તત્વોમાં 2 દ્રવ્ય છે, જીવ અને કર્મ પૂતગલ. કારણ કે બાકીના દ્રવ્યો તો વિકારી થતા નથી, એટલે 7 તત્વોમાં તો પૂતગલનો વિકાર નિમિત્ત છે. બરોબર. કર્મ પૂતગલ ત્યાગવા યોગ્ય છે અને પોતાના શુદ્ધ જીવ દ્રવ્યનું ગ્રહણ કરવા યોગ્ય છે. સાચા દેવ શાસ્ત્ર ગુરુનું લક્ષણ જાણીને, શું કહ્યું? લક્ષણ એમની પરીક્ષા કરે પોતે, શાસ્ત્ર દ્વારા, ઉપદેશ દ્વારા, પોતાની બુદ્ધિ અનુસાર, અને એમને યોગ્ય જાણે તો એમને ગુરુ તરીકે સ્વીકાર, દેવ તરીકે સ્વીકાર, શાસ્ત્ર તરીકે સ્વીકાર. દેવ ગુરુ શાસ્ત્રનું લક્ષણ જાણીને તેમના ઉપર વિશ્વાસ લાવે. આ રીતે આત્માને અને પરપદાર્થોને બરાબર સમજે. આ દેશના લબ્ધિની વાત ચાલે છે. શુદ્ધ નિશ્ચય નહીંથી એ સારી રીતે જાણી લે કે હું એક આત્મદ્રવ્ય છું, સિદ્ધ સમાન છું. શુદ્ધ નિશ્ચય નહીંથી અને વ્યવહારથી મારામાં આટલા કશાયો છે. આ 2 વાત સમન્વયપૂર્વક જાણ. બરોબર. નથી બંધ કર્યો? બંધ કરી દે. શુદ્ધ નિશ્ચય નથી એ સારી રીતે જાણી લે કે હું આત્મદ્રવ્ય છું, સિદ્ધ સમાન છું, પોતાના સ્વભાવમાં પરિણમવાનું છું. બંધ કરી દે. તો પાવર ઓફ કર. ખોટી વાત છે. ચલો આગળ હેડો. સાચા દેવ ગુરુ શાસ્ત્રનું લક્ષણ જાણીને તેમના પર વિશ્વાસ લાવે. આ રીતે આત્માને અને પરપદાર્થોને બરાબર સમજે. શુદ્ધ નિશ્ચય નહીંથી એ સારી રીતે જાણી લે કે હું એક આત્મદ્રવ્ય છું, સિદ્ધ સમાન છું, પોતાના જ સ્વભાવમાં પરિણમનાર છું. હું રાગાદી ભાવોનું કરતા નથી. મારી વાત આપણો કરતા કોને કહેવાય? તંદુરસ્તી હોય તો કરતા, અને રોગ હોય એનો કરતા પોતે. તાર રોગનો કરતા પર તા કે હું, પણ એ મારું સાચું સ્વરૂપ નથી, માટે એનું કરતા પણ હું સ્વીકારતો નથી. એમ તો રાગ થાય છે મારામાં, મારા દોસ્તી થાય છે, પણ મારું સ્વરૂપ નથી, માટે એમાં મારું મમત્વ એકત્વ ના રહે. એમ દોષ સમજો તો, દોષ ના સમજો તો રાગાદી પરિણામોમાં એકત્વ મમત્વ થાય, એમનો મિથ્યાત્વ. હું કેવળ પોતાના જ શુદ્ધ ભાવનો કરતા અને શુદ્ધ આત્મિક આનંદનો ભોગતા છું. હું 8 કર્મોથી, શરીરાદી અન્ય સર્વ આત્માદી દ્રવ્યોથી નિરાળો છું. 8 કર્મોથી અને શરીરાદી અન્ય સંયોગી પદાર્થોથી નિરાળો, જુદો છું. પોતાના ગુણોથી અભેદ છું. મારા ગુણો બધા એકાકાર છે. તે પોતાના આત્માને એવો સમજે જેવો શ્રી કુંકુંદાચાર્ય સમયસારમાં કહ્યો છે, એવો પોતાનો આત્મા સમજ. કેવો કહ્યો છે? સાંભળો. આ દેશના લબ્ધિ ચાલે છે.
જે કોઈ પોતાના આત્માને 5 પ્રકારે અખંડ શુદ્ધ દ્રવ્ય સમજે છે, અબદ્ધ સ્પર્શ છે, નથી એ કર્મોથી બંધાયો કે ન કર્મોથી સ્પર્શાયો. અબદ્ધ સ્પર્શ, અસ્પર્શ ન અબદ્ધ, એમ બંધાયો નથી ને સ્પર્શ નથી. કોનાથી? 8 કર્મોથી. એ બંધાયો હોય તો પછી તારા આત્મા શી રીતે કરે છે કોમ? બે વાત વિચારો. જો બંધાયો હોય તો કર્મ પૂતગલ મૂર્તિક છે, જડ છે, એ ચેતન આત્માને શી રીતે બાંધો એ નક્કી કરો. પણ તો પછી પોતે બંધાયો છે ને પૂતગલથી બંધાયો છે, 8 કર્મથી નથી બંધાયો. તો અહીં વાત શું ચાલે? 8 કર્મથી બંધાયો નથી એમ વાત ચાલે છે. 8 કર્મ અને ભાવ બેમાં તફાવત તો સમજતા નથી. પછી શું કરું? 8 કર્મ જુદી વસ્તુ છે અને તમારા રાગાદી ભાવ જુદી વસ્તુ છે. રાગાદી ભાવ જીવનો વિકારી ભાવ છે અને 8 કર્મ એ પૂતગલ દ્રવ્યની વિકારી અવસ્થા છે. પેલામાં એકત્વ મમત્વ છોડવાનું છે, પછી રાગમાંથી એકત્વ મમત્વ છૂટશે, પછી પોતાની શુદ્ધ પર્યાયમાંથી એકત્વ મમત્વ છૂટશે. ક્રમ છે, ક્રમસર કામ થશે. હું માની લઉં આમ થઈ જાય આમ નથી થતું. બરોબર. અબદ્ધ સ્પર્શ છે, ન તો એ કર્મોથી બંધાયો છે કે ન કર્મોથી સ્પર્શાયો છે. એ અનન્ય છે. જેમ કમળ પાણીથી નિર્લેપ છે તેમ તે સદા આત્મા એક જ આત્મા જ છે. કદી નર નારક દેવ તિર્યંચ નથી થતો. એ તો પર્યાય છે, સંયોગો છે. નર નારક મનુષ્ય દેવ વગેરે તો આત્મા નરે નથી, નારકે નથી, મનુષ્ય નથી, દેવે નથી. આત્મા તો આત્મા છે. સિદ્ધ સમાન, સિદ્ધ નહીં. હા, સમાન વસ્તુ જુદી છે અને સિદ્ધ જુદી વસ્તુ છે. સિદ્ધ એ પર્યાય છે અને સિદ્ધ સમાન એ અવસ્થા છે, આપણા પોતાનું સ્વરૂપ છે. બે વસ્તુ અલગ અલગ છે. જેમ માટી પોતાના બનેલા વાસણોમાં માટી જ રહે છે, તેમ જીવ કોઈ પણ પર્યાયમાં જીવ જ રહે. એ તો સંયોગના અવસ્થા અનુસાર એનું નામ નારકીન, મનુષ્ય, દેવ વગેરે પાડ્યો. જીવમાં એવો કોઈ ફેરફાર બનતો નથી. બરોબર. એ નિયત છે, નિશ્ચળ છે. જેમ પવનના તરંગ વિના સમુદ્ર નિશ્ચળ રહે છે, તેમ આત્મા કર્મના ઉદય વિના નિશ્ચળ રહે છે. એ અવિશેષ અથવા સામાન્ય છે. જેમ સુવર્ણ પોતાના પીળા, ભારે, ચીકણા વગેરે ગુણોથી અભેદ અને સામાન્ય છે, તેમ આ આત્મા ગમે તે અવસ્થામાં, સંસારમાં, સિદ્ધમાં, જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ પોતાના ગુણોથી અભેદ અને એકરૂપ છે. અત્યારે પણ હું મારા ગુણોથી અભેદ છું, તમે પણ તમારા ગુણોથી અભેદ છો. સિદ્ધ અવસ્થામાં મહાવીર ભગવાન પણ પોતાના ગુણોથી અભેદ છે. કોઈમાં ફરક નથી, ફરક માત્ર પર્યાયનો છે. બરોબર. એ અસંયુક્ત. જેમ પાણી સ્વભાવથી ગરમ નથી, ઠંડુ છે, તેમ આત્મા સ્વભાવથી પરમ વિતરાગ છે. રાગી, દ્વેષી, મોહી નથી. રાગી, દ્વેષી, મોહ એ તો પરિણામ વિકાર છે, સ્વભાવ થોડો છે. બરોબર. શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિ પરથી ભિન્ન આત્માને જોવાની હોય છે. ક્યારે ભિન્ન જોવાનો? અત્યારે વર્તમાનમાં. જુદો થાય સિદ્ધ પછી જુદો જોવાનો એમ નહીં. હોની પાસે હોનું લઈને ગયા, દાગીનો લઈને ગયા, પેલું આમ જોઈને કે આ તો 22 કેરેટનું છે ને 20 કેરેટનું છે ને 18 કેરેટનું. તને શું ખબર પડ્યું આમાં ચોક કેટલું હોનું છે ને કેટલો કચરો છે? એને જુદું કર્યું? જુદું કર્યું? તકી રીતે જાણ્યું? જ્ઞાનથી. કેવી રીતે જાણ્યું? જ્ઞાનથી. એમ અત્યારે વર્તમાનમાં આ મનુષ્યાદિ શરીરમાં, સંસાર અવસ્થામાં, રાગ દ્વેષ પરિણામોમાં આત્મા હોવા છતાં જુદો શુદ્ધ આત્મા જાણી શકાય છે. આચાર્યો કહે છે તમે મોનો તો પ્રયત્ન કરશો, મોનશો જ નહીં તો પ્રયત્ન જ નહીં કરો. જાણી શકાય એમ વિશ્વાસ લાવો. પેલું હો નહીં આમ દાગીનો જોઈને કહી દે કે આટલા કેરેટનું છે, એમાં ભૂલ ના નીકળે. અડધા કેરેટની ભૂલ નીકળે તો માફ. ખ્યાલ આવે છે કે નહીં? જુદું શુદ્ધ કર્યા વગર કહી દે છે. એમ તમારું જ્ઞાન તમારા આત્માને તમારા સંયોગો અને સંયોગી ભાવોથી અત્યારે સંયોગી અવસ્થામાં સંયોગ રહિત જાણી શકે છે. એવી યોગ્યતા મારી તમારી છે. એને કબૂલ કરો, માનો, તો એ પ્રમાણે પ્રયત્ન શરૂ થાય. બરોબર. આગળ આ રીતે આત્મા અનાત્માને બરાબર જાણીને આત્માના પ્રેમી થઈ જાઓ એટલે આત્મા તરફનો લાગણી થાય, આત્માનો રાગ થાય અને વિભાવોનો અને સંયોગી પદાર્થોનો રાગ છૂટે. અને સર્વ ઇન્દ્ર, ચક્રવર્તી, નારાયણ આદિ લૌકિક પદ અને સંસાર દેહ ભોગોથી ઉદાસ થઈ તેમનો મોહ છોડો અને પોતાના આત્માનું મનન કરો. આત્માના મનન માટે નિત્ય 4 કામ કરો. રોજ નિત્ય આક્રમ બનાવો આત્માનું મનન કરવા માટે. એમ
અહીંયા આચાર્ય કહે છે યોગસારમાં યોગેન્દુ દેવ, અરહંત સિદ્ધ પરમાત્માની ભક્તિ પૂજા કરવી. બીજું, આચાર્ય ઉપાધ્યાય સાધુએ 3 પ્રકારના ગુરુઓની સેવા કરી તત્વજ્ઞાન ગ્રહણ કરવું. તત્વનો ઉપદેશ ચાલે રાખે, રહેવા દો, આ તો પ્રથમાન યોગ હોય તો આવીશું, નહીં તો અત્યારે તો કશું નહીં, આમાં શું સમજવાનું છે, જતા રહે પેલા. ખ્યાલ આવે છે? આગળ, તત્વ દેખાડનારા ગ્રંથોનો અભ્યાસ કરવો. કયા? તત્વનો ઉપદેશ જેમાં હોય. હે? હા, એટલે ભાઈ ચારે વાંચવાના કે એક જ વાંચવાનું? ચારે વાંચવાના. કયા? યોગ્યતા અનુસાર જે વધારે હોય. મારી વાત સાંભળો, અહીંયા આગળ આપણે જમણવાર રાખ્યો ભોજનશાળામાં, તો લાડુ, દાળ, ભાત, શાક, ફૂલવડીને કઢી બનાવી, દાળ બનાવી છે. બોલો તમારે શું ખાવાનું? ભાવતું હોય કે જે બનાવ્યું બધું બનવું એ બધું નહીં ને, જે ભાવતું હોય ને. તો અહીંયા આગળ તમારા માટે હિતકારી શું છે એનું ગ્રહણ કરો ને. 4 ગ્રહણ કરવા એવો નિયમ લખ્યાલો છે. તો આ બધું ખાવ ને માપસર, હરખું હરખું. એક પૂરી લીધી, એના વજનની ફૂલવડી લો ને, એના વજનની દાળ લો ને, એના વજનનું લાડુ, વધારે નહીં લેવાનું. એમ કરો તો બધી સમજ પડે છે ને અહીંયા આગળ. ખ્યાલ આવ્યો? તો જો લાડુ કેમ વધારે ખાવાનો, તમે ખોટા છો એમ નહીં, એ શરીર માટે યોગ્ય ખોરાક છે, નિર્દોષ ખોરાક છે, પૌષ્ટિક ખોરાક છે. ના નથી, તો વાત સાચી છે, ખાવાનો વધારે. તો અહીંયા આગળ આત્મા માટે પૌષ્ટિક શું છે? પ્રથમાન યોગની દ્રવ્યાન યોગ, તત્વ સમજવા માટે જરૂર પૂરતો પ્રથમાન યોગ, કર્ણાન યોગ, ચરણાન યોગનો અભ્યાસ કરવાનો. ના નહીં, મુખ્ય દ્રવ્યાન યોગ, તત્વના પ્રરૂપક શાસ્ત્રનો નિયમ એમ છે. બીજાનો અભ્યાસ નહીં કરવો એવું નહીં. આપણો તો નિયમ કરી દીધો પ્રથમાન યોગ સિવાય વાંચવાનું જ નહીં કહ્યું. આ એક જ વાંચવાનું બસ. પછી શું કરવાનું? બરોબર. આગળ, તત્વોને દેખાડનારા ગ્રંથોનો અભ્યાસ કરવો. એકાંતમાં બેસીને સાંજ સવાર થોડો સમય સામાયિક કરવી અને ભેદ વિજ્ઞાનથી પોતાના તથા પરના આત્માને એક સમાન શુદ્ધ વિચારવા. રાગ દ્વેષની વિષમતા મટાડવી. રાગ દ્વેષની વિષમતા એટલે શું? રાગ દ્વેષ મટાડવા એમ નથી લખ્યું, બરોબર? હા, પર જોવા શું લખ્યું છે? વિષમતા એટલે શું? રાગ દ્વેષમાં તફાવત બહુ હોય, ના ચાલે. રાગ ઘણો હોય ને દ્વેષ ઘણો હોય એ વિષમતા કહેવાય. રાગે થોડો હોય ને દ્વેષે થોડો હોય એ સમતા કહેવાય. વિષમતા મટાડવી. પોઈન્ટ સમજો, બરોબર? શું કહેવા માંગે આચાર્ય? ઘણો રાગ થાય ને ઘણો દ્વેષ થાય એ વિષમતા કહેવાય, બરોબર? આ રીતે મનન કરતો કર્મોની સ્થિતિ ઘટતો કરતો અંતઃકુડાકુડી સાગર માત્ર રહી જાય ત્યારે ચોથી પ્રાયોગ લબ્ધિ એક અંતર્મુહૂર્ત માટે થાય છે. આવો તમારો નિત્યક્રમ હોય, એવું તમે પરિણામપૂર્વક કરતા હોય, કોઈ પણ પ્રકારની માયાચારી કર્યા વગર કરતા હોય અને તમારા પરિણામ જો સત્ય હોય તો તમારા મોહ કર્મની, મિથ્યાત કર્મની સ્થિતિ અંતઃકુડાકુડી થઈ જાય તો ચોથી પ્રાયોગ્ય લબ્ધિ એક અંતર્મુહૂર્ત માટે શરૂ થાય. વાત કરો તો આ પ્રમાણે. ફરીથી બોલું, આ રીતે મનન કરતો કર્મોની સ્થિતિ ઘટતો અંતઃકુડાકુડી સાગર માત્ર રહી જાય ત્યારે ચોથી પ્રાયોગ લબ્ધિ એક અંતર્મુહૂર્ત માટે થાય છે. ત્યારે 34 બંધાપસરણ થાય છે. 34 વખત બંધાપસરણ. બંધ અપસરણ. અપસરણ એટલે ઘટવું, બંધમાં ઘટવું. જે સત્તામાં મોહ કર્મ પડ્યું છે એમાં મુખ્યત્વે મિથ્યાત્વ કર્મ. તો મિથ્યાત્વ કર્મના બંધના જે અવસ્થાઓ છે એમાં 34 વખત ઘટાડો થાય છે. એનું નામ 34 બંધાપસરણ. કોના પરિણામના નિમિત્તથી? કોના? પ્રાયોગ્ય લબ્ધિવાળાના. હવે આ જે બંધાપસરણ થાય છે તે જે જીવ પ્રાયોગ્ય લબ્ધિમાં છે એને ના સમજાય, એના સમજમાં ના આવે. શું કહું છું? જે જીવ પ્રાયોગ્ય લબ્ધિમાં છે એને આ મિથ્યાત્વ કર્મના બંધાપસરણ નથી દેખાતા, એના જ્ઞાનમાં ના જણાય. આ તો કેવળ જ્ઞાન ગમ્ય વાત છે. એને તો પરિણામમાં તન્મયતા છે, એટલું જ. ખ્યાલ જ ના આવે જ તમારી મારી જાણવાની યોગ્યતા જ નથી. હવે જે આ પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિની વાત આવે, કેવળ જ્ઞાન ગમ્ય. જે જીવ આ લબ્ધિમાં છે એને એના પરિણામનો અંદાજ આવે, પરિણામના નિમિત્તે થવાવાળી કર્મની અવસ્થામાં ફેરફાર એના જ્ઞાનમાં ના જણાય, બરોબર? ત્યારે 34 બંધાપસરણ થાય છે. દરેક બંધાપસરણમાં 700-800 સાગર કર્મોની સ્થિતિ ઘટે છે. સાગર કેટલા? સાગર બંધ મોહ કર્મની સ્થિતિ 70 કોડાકોડી સાગર હોય તો 34 બંધાપસરણ દરેક વખતે 700-800 સાગર ઘટતી જાય સ્થિતિ. એવા 34 થાય.
તારા મોહ કર્મ સામાન્ય રહી જાય, એ પછી કરણ લબ્ધિમાં ઉપસમ થઈને સમ્યક્તો થાય. બરાબર, સમજમાં આવે છે વાત? જુઓ, કુસ્તીના દાવપેચમાં તમે તમને જુઓ છો એટલે જોતા ખબર નથી, પણ કુસ્તીના દાવપેચમાં નિયમ એવો છે, પહેલાં હરીફનો અધબુઓ કરવાનો, પેલો ચટ ના થઈ જાય, ચિત્ત કરવો પડે ને, એના દબાઈ અમુક બોલે શબ્દો 1 2 3 4 જે કંઈ ગણતા હોય તો સુધી એને સચ્છત કરી દેવો પડે, એટલે પડી રહેવો જોઈએ, ઊભો ના થવો જોઈએ ફરતી પાછો, તો એ આ રહ્યું. આમાં મારા મારી નાખવાની વાત ના હોય કુસ્તીના દાવપેચમાં. તો એ ક્યારે બને? એને પહેલાં અધબુઓ કરવો પડે, તો પછી ચટ થઈ ગયો અને તમે એના ઉપર બેસી ગયા, પેલું તાકાત કહીને ઊભો ના થઈ શકે. એમ અહીં મોહ કર્મને પહેલાં અધમું કરવું પડે પ્રયોગ લબ્ધિમાં, તારા કરણ લબ્ધિમાં ઉપશમ થાય, એલા બંધાપસરણ થાય, અંતા કોડાકોડી સ્થિતિ થઈ જાય, આ બધું ઘટતા મોહ કર્મ શિથિલ રહી જાય, તારા કરણ લબ્ધિમાં ઉપશમ થાય. એમ બરોબર. પછી જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિની એક અંતર્મૃત બાકી રહે ત્યારે 5મી કરણ લબ્ધિ પ્રાપ્ત કરે છે. પછી હવે સમ્યક્ત્વ થવામાં એક અંતર્મૃત બાકી હોય ત્યારે આ જીવ 5મી કરણ લબ્ધિમાં જાય છે. કરણ લબ્ધિના 3 ભેદ: અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ. બરોબર. તે વખતે પરિણામ સમય અનંત ગુણા અધિક શુદ્ધ થયા કરે છે. જો આ પેલી કર્મની વાત હતી, પ્રયોગ્ય લબ્ધિમાં મિથ્યાત્વ કર્મની આટલી સ્થિતિ ઘટતી જાય, અંતઃ ગોળાગોળી થઈ જાય, એ બધી કર્મની વાત હતી. અને આ 5મી કરણ લબ્ધિમાં જીવના પરિણામમાં સમયે સંખ્યાત ગુણી શુદ્ધિ વધે. શું થાય છે? શુદ્ધિની વૃદ્ધિ પરિણામમાં, જીવના પરિણામમાં પોતાના. તે વખતે પરિણામ સમય અનંત ગુણા અધિક શુદ્ધ થયા કરે છે. જે પરિણામોના પ્રતાપે સમ્યક દર્શનને રોકનાર અનંતાનુબંધી 4 કષાય અને મિથ્યાત્વ કર્મનું અવશ્ય ઉપથમ થઈ જાય છે. હવે આવી પરિણામની શુદ્ધિ થતી જાય અને પેલું બંધાપસરણ અને અંતઃકૂડાકોડી થઈ અને કર્મ ઘટી ગયું હોય તો અનંતાનુબંધી મિથ્યાત્વ કર્મનો ઉપશન થઈને પ્રથમ ઉપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ આ જીવ કરે. આ ક્રમ આ. બરાબર. એક અંતર્મૃતમાં એ બહિરાત્મા ચોથા ગુણસ્થાનમાં આવીને સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા થઈ જાય છે. હવે આ અંતરાત્મા કેવી રીતે થવા એની વાત કરી. હવે આ અંતરાત્માની શરૂઆત થાય એ ક્રમે વધીને પરમાત્મા થઈ જશે. કેટલા સમયમાં? એમાં કાળની મર્યાદા નથી. કોઈ 1 ભાવમાં થાય, કોઈ 2 ભાવમાં થાય, એ તો છૂટી જાય તો અહીંયા ચાલુ રહેતો અર્ધપૂતગલની 10 થી 12 ભાવ. કોઈ 1 ભાવમાં થાય, કોઈ 2 ભાવમાં થાય, કોઈ 4 ભાવમાં થાય, જેની જેવી યોગ્યતા. અંતરાત્માને પંડિત કહે છે, કેમ કે તેને ભેદ વિજ્ઞાનની પ્રજ્ઞા અથવા બુદ્ધિ પ્રાપ્ત થઈ છે. એની એવી શક્તિ પ્રગટ થઈ જાય છે તે જ્યારે ઈચ્છે ત્યારે પોતાના આત્માના શુદ્ધ સ્વભાવનું ધ્યાન કરીને તેનો અનુભવ કરી શકે. જ્યારે ઈચ્છે ત્યારે હવે એક વખત સમ્યક દ્રષ્ટિ થઈ ગયું એટલે ફરીથી એના આત્મા અનુભૂતિ કરવી હોય તો જ્યારે પ્રયત્ન કરે ત્યારે થાય. પણ એના માટે નિયમ એવો છે, ચોથા ગુણસ્થાનમાં ઘણા કાળ પછી, 5મા ગુણસ્થાનમાં 6 મહિનામાં 1 વખત અને 6ઠા 7મા ગુણસ્થાનમાં અંતર્મુહૂર્તમાં 1 વખત. નિયમથી થાય જ. ના થાય તો ગુણસ્થાન પડી જાય, નીચેનું ગુણસ્થાન થઈ જાય. બરાબર. આત્મા અનુભૂતિ ના થાય તો એના આત્મા અનુભૂતિની રુચિ હોય. મારી વાત સાંભળો સાહેબ, નાનું છોકરું બોલતા નહીં આવડતું, 6 મહિનાનું થયું છે અને ગોળનો કટકો ચોકલેટ ચખાડી આ ડબ્બામાંથી આ દેખ તકાડી એ બતાવશે અને વારંવાર એની માથા કર્યા જ કરશે, એનો રસ ધ્વજાગશે. એને કોઈએ ઉપદેશ ના કરવું પડે તું ફરતી ચોકલેટ માગજે, કોઈએ કહેવું ના પડે. એમ એક વખતે જેની આત્મા અનુભૂતિ કરી એના અંતરાત્માના અનુભવમાં એવા અતિન્દ્રિય આનંદનો ભોગવટો થાય, એનું વેદન થાય, એ ફરીને એવો આનંદ ભોગવવા માટે પ્રયત્ન કરે. એને કહેવું ના પડે બાળકના જેમ કા ચોકલેટ આ ડબ્બામાં છે તું માગ. કરે પ્રયત્ન. કોઈ ઉપદેશની જરૂર નથી, કારણ કે એના અનુભૂતિનું બળ છે. બરાબર. એમ જ્યારે ઈચ્છે ત્યારે પોતાના આત્માના શુદ્ધ સ્વભાવનું ધ્યાન કરીને તેનો અનુભવ કરી શકે છે. એ નિશંક થઈને તત્વજ્ઞાનનું મનન કર્યા કરે છે. હવે એનો વિચારમાં આ જ વાત આવે, બીજો વિચાર ના આવે. મુખ્યપણે કશાય અનુસાર, ઉદય અનુસાર થોડું ઘણું સંસારી વિષયોનું પણ ચિંતન મનન ચાલે, ના ચાલે એમ નહીં, પણ એની રુચિઓમાં હોય, પેલામાં નહીં. એમ ચારિત્ર મોહનીના ઉદયથી ગ્રહસ્થ યોગ્ય કાર્યો સારી રીતે કરે છે
તો પણ તેમાં લિપ્ત થતા નથી, એમાં લીપાયમાન નહીં, એમાં એકત્વ મમત્વ નહીં. મારા કરતો ગ્રહસ્થ ધર્મ સારી રીતે ન્યાયપૂર્વક બજાવ સમ્યક દ્રષ્ટિ, અને એમાં લીપાયમાન નહીં, એમાં એકત્વ મમત્વ નહીં, કાર્ય સારી રીતે કરે. હોશિયારીનું કામ છે, રાગનું કામ નથી. બરાબર? તે બધાને નાટક સમજીને કરે છે, અંતરથી જ્ઞાતા દ્રષ્ટા રહે છે. ભાવના એવી રહે છે ક્યારે કર્મનો ઉદય મટે ને હું કેવળ એક વિતરાગ ભાવમાં જ રમણ કર્યા કરું, કે મારા વિતરાગ ભાવમાંથી બહાર ના આવવું પડે એવી ભાવના છે એની. પણ યોગ્યતા હીણી છે એટલે વિતરાગ ભાવમાં એક અંતર્મુહૂર્તથી વધારે ટકી શકતો નથી, બહાર આવી જાય છે, ફરી એમાં જવાનો પ્રયત્ન કરે છે અંતર્મુહૂર્તની મુહૂર્તમાં. હા બરાબર, તમે એક જાતનું પકડ્યું છે ને છોડવા તૈયાર જ નહીં. શાસ્ત્રની વાત શું છે ને શું નહીં, એક મુહૂર્ત ટક અંતર જ્ઞાન તો કેવળ જ્ઞાન થાય, એક મુહૂર્તથી ઓછું હોય તો કેવળ જ્ઞાન ના થાય. હા એમ અંતર્મુહૂર્ત એટલે એક મુહૂર્ત કરતાં ઓછું. આવો અંતરાત્મા 4 લક્ષણોથી યુક્ત હોય છે. પ્રથમ સંવેગ, અનુકંપાના આસ્તિક્ય. આ સમ્યક દર્શનના 4 બાહ્ય લક્ષણ. આ આત્મા અનુભૂતિની વાત નથી, પણ આત્મા અનુભૂતિવાળા જીવને આત્મા અનુભૂતિ છૂટ્યા પછી, આત્મા અનુભવમાંથી બહાર આવ્યા પછી એના પરિણામ આવા મૃદુ હોય એમ વાત. બરાબર? પ્રથમ શાંત ભાવ, તે વિચારશીલ થઈને દરેક વાત ઉપર કાર્યકારણનું મનન કરે છે, એકાએક ગુસ્સા થઈ જતા નથી. એ પ્રથમ ભાવ. બરાબર? પછી સંવેગ, તે ધર્મનો પ્રેમી હોય છે, સંસાર દેહ અને ભોગોથી વિરક્ત હોય છે, એને સંસાર દેહ ભોગોમાં આસક્તિ નથી. સ્થાન અનુસાર, પદ અનુસાર સંસાર શરીર અને ભોગનો ભોગવટો હોય ખરો. બરાબર? પછી અનુકંપા, તે પ્રાણી માત્ર પ્રત્યે દયાળુ હોય છે. હવે જુઓ સાંભળો, મને વાગ્યું પગે, બરાબર, અને ચાલતો ઠાકોરવાસમાંથી આવું, પેલા કે હું થયું લ્યા પગે વાગ્યું, લોહી નીકળ્યું છે, ઉભારો છે દવા કરી દઉં. પેલો ઠાકોરો કે તે શું દવા કરે? દારૂની બાટલી લાવીને વેડી આલે. શું કરે? સમજ પડે છે ને વાત? તો તમને સારું ઠાકોરવાસમાં નથી અને કોઈ વણિયાબા મણના ફરિયામથી નીકળું, પેલા કે શું થયું ભાઈ? વાગ્યું, લોહી નીકળ્યું, બરાબર ડૉક્ટર બોલાવો, પાટાપેટની કરી દઈએ. શું કરે? ખ્યાલ આવે છે કે નહીં વાતમાં? તો કોણ શું કરશે? યોગ્યતા પ્રમાણે અહીં વાત આ સમજવાની છે. અનુકંપા, પ્રાણી માત્ર દયાળુ થઈને શું કરશે? એને તત્વનો ઉપદેશ આપશે, સંસાર ભોગોથી વૈરાગ્ય કરાવશે, એનું નામ દયા. આ પાટાપિંડી કરી આલવાને, ખાવાની સગવડ કરી આલવી ને ભાઈ ગરીબ માણસ હતો એને 12 મહિનાનું સીધું કરી આલવું ને, એનું નામ દયા નહીં. એ તો વ્યવહાર હોય. સંસારી જીવોને, જ્ઞાની જીવોને આવી પ્રક્રિયા હોય એની ના નહીં, પણ એનું નામ અનુકંપા નહીં, એમ મારું સમજાવવું છે. આવા પરિણામ તો હોય જ એમને. સાધર્મી પ્રત્યે કોઈ ગરીબ હોય, કોઈ ગરીબ દુઃખી હોય, એવા જીવ પ્રત્યે કરુણા થાય ને એમને જે કંઈ સંસારિક રાહે મદદ થવાની હોય કરે, પણ દયા તો તત્વ ઉપદેશ કરે. એ દયા એને જે આનંદનો અનુભવ કર્યો છે એનો ઉપદેશ એ કરે, એનું નામ અનુકંપા. ખ્યાલ આવે? આપણે તો અનુકંપા એટલે શું? પેલું પડી જશું ઉભો કરે, નામ અનુકંપા. એવું અનુકંપાનું સ્વરૂપ નથી. બરાબર? આગળ આસ્તિક્ય, તેની આ લોક અને પરલોકમાં શ્રદ્ધા હોય છે. ભાઈ આ ભાવ પછી આપણે બધા ઘણા પંડિતો થાય, કોને જોયું સ્વર્ગ નરક? બધી ખાલી કલ્પનાની વાતો છે. શાંતિથી અહીં ભોગવાન મજા કરો યાર, દેવું કરો ને ઘી પીવો, બસ મસ્ત રહો. એ બધી આસ્તિક્યની વિપરીત વાતો. આવી બુદ્ધિ આલોક અને પરલોકમાં શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિનો હોય, અંતરાત્માનો હોય. બરાબર? સમય થઈ ગયો છે, આગળની વાત કાલે.